માંગીએ છીએ અને એમાં એક સરખામણી છે અને એનો વિશે આપણે વિચાર કરવા માંગીએ છીએ. આજના સાંજના શિક્ષણમાં આપણે જઈએ તે અગાઉ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં જ્યારે હું પ્રાર્થનાના એ મહિના દરમિયાન પ્રેયર રિટ્રીટના માટે આવ્યો હતો તે સમયે એક પ્રાર્થનાનો પડકાર મેં તમારી આગળ મૂક્યો હતો. તમારામાંથી ઘણા બધા એ પ્રાર્થનામાં જોડાયા છે. રોજબરોજ જે વોટ્સઅપ પર જે પ્રેયર ગ્રુપ ચાલે છે, પ્રાર્થનાની એક ચળવળ ચાલે છે, એ પ્રેયર મુવમેન્ટ છે, એમાં તમે જોડાયા છો, હું જોઉં છું અને માટે હું તમારો આ સમયે ખાસ આભાર માની લેવા માગું છું. અને આ સાંજના સમયે હું તમને એ પડકાર પણ આપવા માગું છું કે આપણામાંથી ઘણા બધા એવા છે કે જે હજુ પણ જોડાઈ શકે એમ છે અને આજે પણ આપણે શિક્ષણમાં થોડીક બાબતો એ વિશે લઈશું. અને એ તો એ છે કે આપણા રાજ્યમાં એક બહુ જ મોટી સંખ્યા કે જેઓ મુસ્લિમ વિશ્વાસ ધરાવે છે. 62 લાખ જેટલા લોકો કે જેઓ મુસ્લિમ છે અને તેઓની મધ્યે કામ કરનાર બહુ જૂજ લોકો છે. ભાગ્યે તમને તેઓની વચ્ચે કોઈ વ્યક્તિઓ મળે અને માટે જો આપણે મંડળી તરીકે તેઓને માટે પ્રાર્થના કરીએ, આપણા પોતાના ઘરોમાં રહીને દિવસ દરમિયાન એક વખત જો આપણે તેઓને પ્રભુની પાસે લાવીએ તો દેવનો આત્મા તેઓના હૃદયોને પોતાના માટે તૈયાર કરશે, તેઓને બદલવાનું કામ કરશે. મુસ્લિમો મધ્યે પ્રભુએ જે કામ કર્યું છે એ સ્વપ્નો અને સૌંદર્યનો દ્વારા આપણી પ્રાર્થના તેઓને એ સ્વપ્ન અને સૌંદર્ય દ્વારા ઈસુ ખ્રિસ્તની ઓળખાણ આપશે. આ દિવસોમાં તેઓ રમઝાન મહિનો ઉજવે છે. દિવસમાં 5 વખત તેઓ નમાઝ પઢે છે. છેલ્લી નમાઝ એ ઈસુના નામની હોય છે અને આ બધા જ મુસ્લિમ લોકો રોજ સાંજની 5મી છેલ્લી નમાઝ એ ઈસુના નામમાં પ્રાર્થના કરીને પછી સૂઈ જાય છે અને તેઓની પાસે ઈસુનું નામ છે. રોજ ઈસુના નામમાં નમાઝ પઢે છે, પ્રાર્થના કરે છે, પણ હજુ ઈસુ પાસેથી મળતા આ અનંત જીવનથી તેઓ બહુ દૂર છે. અને મંડળી તરીકે આપણે જે કરી શકીએ છીએ કે તમે રોજ ઓછામાં ઓછી 5 મિનિટ તેઓને માટે પ્રાર્થના કરવા સ્વાર્પણ આપી શકો છો. જો તમે તેઓને માટે પ્રાર્થના કરશો તો પ્રભુ તેઓના જીવનોને બચાવવાની શરૂઆત કરશે. જો તમે તમારું નામ અને ફોન નંબર મને આપશો તો જે ફ્રેન્ડ્સ ઓફ મુસ્લિમ્સ FM અને 62 લાખ મુસ્લિમો ગુજરાતમાં વસે છે. આપણી આસપાસ બી બહુ જ બધા મુસ્લિમ લોકો વસે છે. હું સાંજે થોડુંક ચાલવાના માટે જાઉં છું, હું લોકોને જોઉં છું, તેઓને જોઉં છું ત્યારે તેઓને માટે પ્રાર્થના કરું છું અને વિશ્વાસ સાથે કે પ્રભુ કોઈક અજાયબ રીતે તેઓનો બચાવ કરવાને માટે સમર્થ છે અને માટે આપણે પ્રાર્થનાને માટે તૈયાર થઈ શકીએ છીએ. જો તમે હજુ સુધી આ પ્રાર્થનામાં જોડાયા નથી તો હું તમને આવકારું છું, પડકાર આપું છું. તમે તમારા નામ, ફોન નંબર મને આપશો, તમને એક ગ્રુપમાં જોડવામાં આવશે. રોજ એક પ્રાર્થનાની વિનંતી આવશે એક જિલ્લા માટે, ત્યાંની મુસ્લિમોની કેટલી સંખ્યા છે અને તમે તેઓને માટે પ્રાર્થના કરો. જે 4 વિનંતીઓ છે એ ત્યાં આપવામાં આવી હશે. એક સરખી વિનંતીઓ હોય છે. એ વિનંતી તમે રોજ કરો અને તમે તમારા ઘરોમાં રહીને મુસ્લિમ લોકોને પ્રભુને માટે બચાવનાર વ્યક્તિઓ બની શકો છો. હું આશા રાખું છું કે તમે મને નામ આપશો તો હું તમને જોડીશ અને તમે આ FM 62 પ્રેયર ગ્રુપમાં ભાગીદાર બનો અને પ્રભુના માટે ઉપયોગી બનો.
પ્રાર્થના કરીએ, પ્રભુની સહાય માંગીએ. પ્રભુ, તમારો આભાર માનતા અમે તમારી આગળ આવીએ છીએ અને અમે તમારી પાસેથી કૃપા ચાહીએ છીએ. તમારા શિષ્યોએ જે પ્રાર્થના કરી હતી એ પ્રમાણે કે પ્રભુ, તમારા વચનના મર્મો સમજવા અમારા જ્ઞાન ચક્ષુઓ ખોલો. અને અમે પણ પ્રાર્થના કરીએ છીએ કે આ વચનો અમને સમજાવવા દો, અમારા હૃદય મનમાં ઉતરવા દો. દેવ પવિત્ર આત્મા આ સમજવા અમને સહાય કરો અને મને પણ વધસ્તંભની પાછળ રાખો કે હું તમારી પવિત્ર વાણી પોકારી શકું. ઈસુના નામમાં પ્રાર્થના સાંભળો પ્રભુ. આમેન. આજે સવારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ વિશે શીખ્યા કે વધસ્તંભ શું છે, વધસ્તંભ શા માટે છે, ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર ખરેખર શું કાર્ય કર્યું અને એ કાર્ય દ્વારા મને ને તમને શું મળ્યું, એ બાબતો સવારે આપણે વિસ્તારથી જોઈ ગયા છે. પણ આજે આ સાંજના સમયે લુકની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય 25મી કલમથી જે અંત સુધી વાંચવામાં આવ્યું છે, એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચન પ્રમાણે આપણા વધસ્તંભની વાત કરવામાં આવી છે. સામાન્ય રીતે ખ્રિસ્તની મંડળીને ઈસુનો વધસ્તંભ બહુ વહાલો લાગે છે, ઈસુનો વધસ્તંભ ગમે છે, ઈસુનો વધસ્તંભ સારો લાગે છે. એનું કારણ એ છે કે આપણે જેવા છીએ તેવા એ વધસ્તંભની પાસે આવી જવાનું છે અને પછીથી મેળવી લેવાનું છે. માફી મળે છે, આનંદ મળે છે, શાંતિ મળે છે, મુક્તિ મળે છે, અનંતકાળનું જીવન મળે છે. એમાં મારે કશું કરવાનું રહેતું નથી. મારે વિશ્વાસ કરવાનો છે, ઈસુની પાસે આવવાનું છે. પણ ઈસુ ખ્રિસ્તનો વધસ્તંભ એ એકલો અલાયદો છૂટો નથી. એની સાથે મારો વધસ્તંભ એ જોડાયેલો છે, એ પેકેજમાં છે. તમે જો ઈસુની પાસે આવો છો, તમે પ્રભુ ઉપર વિશ્વાસ કર્યો છે, પશ્ચાતાપ કર્યો છે, ઈસુને સ્વીકાર્યા છે, તો પછી હવે ઈસુ કહે છે કે જે કોઈ માણસ મારી પાસે આવે અને પછીથી પોતાના બાપનો અને માનો ને પત્નીનો ને છોકરાઓનો અને ભાઈઓનો ને બહેનોનો, હા, પોતાના જીવનો પણ દ્વેષ ના કરે તો તે મારો શિષ્ય થઈ શકતો નથી. જે કોઈ પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ આવતો નથી. અને હવે મારો વધસ્તંભ ઉચકવાની વાત આવે છે. ઘણા આ બે બાબતને છૂટી પાડવા પ્રયત્ન કરે છે. ઈસુની પાસે આવવું છે, મેળવવું છે, જોઈએ છે, પણ પછી એ જ વધસ્તંભ મારો બને છે. અને કેટલા બધાને આ પોતાનો વધસ્તંભ ઉચકીને ઈસુની પાછળ ચાલવું એ બહુ મુશ્કેલ લાગે છે. પણ ઈસુ ખ્રિસ્તનું જે શિક્ષણ છે તે એ છે કે જો કોઈ પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ આવતું નથી તો તમે મારા શિષ્ય થઈ શકતા નથી. અને માટે કેટલા બધા ખ્રિસ્તીઓ તો છે પણ શિષ્યો નથી. અને પ્રભુ શિષ્યોને જ બોલાવે છે. એવા કોઈ સિંગલ ક્રિશ્ચન કે જે ફક્ત ઈસુની પાસે આવીને મેળવ્યા કરે અને પોતાનો વધસ્તંભ ઉચકીને ના આવે, એવી ક્રિશ્ચિયાનિટી અથવા એવા વિશ્વાસની વાત બાઇબલ કરતું નથી. ઈસુએ બહુ સ્પષ્ટ કીધું, જો તમે પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ નથી આવતા તો તમે મારા શિષ્ય થઈ શકતા નથી. એનો મતલબ કે જે કોઈ પોતાનો વધસ્તંભ ઉચકીને ઈસુની પાછળ ચાલતો નથી એ ખરેખર ઈસુનો શિષ્ય નથી. મારી પાસે 7 બાબત છે જે હું તમને ઝડપથી કહેવા માંગુ. સૌથી પહેલી બાબત, ઈસુની પાસે જ્યારે હું આવું છું ત્યારે મને પાપની માફી મળે છે, મફત મળે છે. 1 યોહાન 1 અને 7 અને 9મી કલમ એવું કહે છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને
તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. અને આ માફી આપણને તરત મળી જાય છે, હંમેશને માટે મળી જાય છે. પણ જ્યારે હું મારો વધસ્તંભ ઉચકીને ઈસુની પાછળ આવું છું, ત્યારે હવે મારે બીજાને માફી આપવાની હોય છે. ઈસુનો વધસ્તંભ મને માફી આપે છે, અને જ્યારે હું મારો વધસ્તંભ ઉચકીને ચાલું છું, ત્યારે મારે બીજાઓને માફી આપવી પડે છે. આ માફી એ ખ્રિસ્તને પ્રગટ કરે છે. તમે મફત પામ્યા છો તો તમે મફત આપો. આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુએ શીખવેલી, ત્યારે આપણે કહીએ છીએ કે જેમ અમે અમારા અપરાધીઓને માફ કરીએ છીએ, તેમ તું અમારા અપરાધો અમને માફ કર. અને માટે વધસ્તંભની પાસે હું આવું છું ત્યારે મને માફી મળે છે. જ્યારે હું મારો વધસ્તંભ ઉચકીને ચાલું છું, ત્યારે મારે બીજાઓને માફી આપવાની હોય છે. અને કેટલા બધાને આ બીજાઓને માફ કરવા બહુ જ મુશ્કેલ પડે છે. એ સંબંધો બગડી જાય છે, એમાં ખેંચતાણ આવી જાય છે. કેટલા બધા લગ્ન, કેટલા બધા પતિ અને પત્ની થોડા સમય એકબીજાની સાથે રહ્યા પછીથી હજુ એકબીજાને સમજવા અને એકબીજાને માફ કરવા તૈયાર થતા નથી. જેને દેવે જોડ્યા છે એ કુટુંબ તરીકે સ્થપાયા છે, પણ એ માફી એ લોકોના જીવનમાંથી બહાર આવતી નથી. કોઈક પ્રકારની કડવાશ, કોઈક પ્રકારની બાબતોને તેઓ પકડીને બેસી રહે છે. અને માટે જ ઈસુ કહે છે પોતાનો વધસ્તંભ ઉચકવો. એનો અર્થ કે જે બધું ઈસુએ કર્યું એ મારે હવે કરવાનું છે. ઈસુએ મને એમને માફ કરી દીધો, તો મારે બીજાને માફ કરવાના છે. અને માટે વલાઓ, આ મારો વધસ્તંભ મને બીજાઓને માફ કરવા દોરે છે. 1 યોહાન 2:9 તમે વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે કે જે પોતાના ભાઈ ઉપર દ્વેષ રાખે છે તો એ હજુ ખ્રિસ્તમાં નથી. એનો મતલબ કે જો તમારામાં હજુ દ્વેષ ભાવ છે તો તમે હજુ પણ ખ્રિસ્તમાં આવ્યા નથી. પિત્તરે ઈસુને પૂછી નાખ્યું હતું કે હું મારા ભાઈને કેટલી વાર માફ કરું? અને ઈસુએ જવાબ આપ્યો હતો કે 70 ગણી 7 વાર. અને માટે ઈસુનો વધસ્તંભ મને માફી આપે છે, અને મારો વધસ્તંભ મને બીજાને માફી આપવા તૈયાર કરે છે. નંબર 2, જ્યારે હું ઈસુની પાસે આવું છું ત્યારે મને બહુ અજાયબ જેવો આનંદ, હું આનંદથી ભરાઉં છું. સવારે આપણે જોયું હતું રોમનોનો પત્ર 8મો અધ્યાય એની 1લી કલમ કે જે કોઈ ખ્રિસ્ત ઈસુમાં છે તેને હવે કદી દંડ આજ્ઞા નથી. હવે કોઈ દિવસ તમને શિક્ષા નથી, કારણ કે તમારી શિક્ષા એ ઢંકાઈ ગઈ છે, દૂર થઈ ગઈ છે. એટલે ઈસુના વધસ્તંભ પાસે હું આવું છું ત્યારે મને આનંદ મળે છે, શાંતિ મળે છે. પણ જ્યારે હું મારો વધસ્તંભ ઉચકીને ચાલું છું ત્યારે ખ્રિસ્તની જેમ એમાં વેદના રહેલી છે, સહન કરવાનું છે, બોજાઓ ઉચકવાના છે. અને માટે તમે પ્રેરિતોના કૃત્યો તેનો 13મો અધ્યાય અને તેની 50મી કલમ હું તમારા માટે વાંચું છું. પ્રેરિતોના કૃત્યો તેનો 13મો અધ્યાય અને તેની 50મી કલમ. અને ત્યાં લખવામાં આવ્યું છે, પણ યહૂદીઓએ ધાર્મિક તથા કુલીન બાઈઓને તથા શહેરના અધિકારીઓને ઉશ્કેરીને પાઉલ તથા બારનાબાસની સતાવણી કરાવી અને તેઓને પોતાની સરહદમાંથી કાઢી મૂક્યા. આપણે જ્યારે વધસ્તંભ ઉચકીને ચાલીએ છીએ ત્યારે એમાં સતાવણી એ ભાગ સ્વરૂપે છે. 14મો અધ્યાય ને 19મી કલમ તમે જુઓ. 14મો અધ્યાય ને 19મી કલમ. પણ અંત્યોક તથા ઇકોનિયાથી કેટલાયક યહૂદીઓ ત્યાં આવ્યા. તેઓએ લોકોને સમજાવીને પાઉલને પથ્થરે માર્યો અને તે મરી ગયો છે એવું ધારીને તેઓ તેને શહેરની બહાર ઘસડી લઈ ગયા. આપણે હવે પ્રભુને માટે સહન કરવાનું આવે છે. ઈસુના વધસ્તંભ પાસે આવીએ છીએ
કે જ્યાં ઈસુએ સહન કર્યું અને મને આનંદ અને માફી અને શાંતિ મળે છે, પણ જ્યારે હું મારો વધસ્તંભ ઉચકીને ચાલું છું ત્યારે વલાઓ એ સરળ નથી. વધસ્તંભમાં આ ભાગ સમાયેલો છે કે હું પ્રભુને માટે સહન કરવા તૈયાર થાઉં છું, હું પ્રભુને માટે જોખમ ઉઠાવવાને માટે તૈયાર થાઉં છું. એમાં કોઈક જગ્યાએ મસ્કરી અને કોઈક જગ્યાએ તમાચા અને કોઈક જગ્યાએ હારની નિશાની દેખાય. કોઈ જગ્યાએ બાઇબલમાં જે લખ્યું છે કે જે ઝાડ પર ટીંગાયેલો છે એ શ્રાપિત છે. લોકોને એવું લાગે કે આ તો શ્રાપિત વ્યક્તિ છે, પણ એ મારા વધસ્તંભમાં જોડાયેલું છે. પાઉલ, લોકોએ એને પથ્થરે માર્યો અને સતાવણીનો સામનો એણે કર્યો. અને માટે જ્યારે હું ઈસુના વધસ્તંભ પાસે આવું છું ત્યારે મારા માટે આનંદ અને શાંતિ છે. જ્યારે હું મારો વધસ્તંભ ઉચકીને ઈસુની પાછળ જાઉં છું એમાં ચોક્કસ વેદના રહેલી છે. ત્રીજી બાબત કે ઈસુને સ્વીકારવા બહુ ગમે છે કે હું મારા તારનારને મારામાં મેળવું છું. કારણ કે આ ઈસુને જ્યારે હું સ્વીકારું છું, એના ઉપર વિશ્વાસ કરું છું, ત્યારે હું સ્વર્ગીય રાજ્યના વારસદાર તરીકે એમાં જોડાઉં છું. મને આકાશમાં ભાગીદારી મળે છે. હું અનંતકાળિક જીવનમાં હવે જોડાઈ જાઉં છું. મારું હવે દેવ સાથે સમાધાન થાય છે. જે કોપ મારા ઉપર રહેલો હતો એ કોપ જાણે કે ચાલ્યો જાય છે. અને માટે જ્યારે હું વધસ્તંભની પાસે આવું છું ત્યારે ઈસુને સ્વીકારવા મને ગમે છે. પણ બાઇબલ એવું કહે છે કે જે કોઈ પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ આવે અને જો તે પોતાનો નકાર ન કરે તો તે મારો શિષ્ય થઈ શકતો નથી. એટલે ઈસુને સ્વીકારવા આપણને ગમે છે, પણ આપણને પોતાનો નકાર કરવો એ આપણને ગમતું નથી. પણ મારો વધસ્તંભ ઉચકીને ચાલવું એમાં મારો પોતાનો નકાર એ જોડાયેલો છે. તમે જુઓ માથેની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય અને તેની 24મી કલમમાં આવું લખ્યું છે. માથેની સુવાર્તા તેનો 16મો અધ્યાય અને તેની 24મી કલમ, અને ત્યાં લખવામાં આવ્યું છે, પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો ને પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ આવવો. ઈસુનો સ્વીકાર ગમે છે, મારો નકાર એ મને ગમતો નથી. મારો નકારનો અર્થ શું થાય છે ખબર છે? કે હવે હું મારી પોતાની ઈચ્છાને ના પાડું છું. જેમાં હું ઘણા બધા વર્ષોથી ટેવાઈ ગયો છું, જે બાબતોની મને આદત પડી ગઈ છે, જે બાબત હું વારંવાર કર્યા કરું છું, મને એ બહુ ગમે છે, વહાલું થઈ ગયું છે. પણ ઈસુ કહે છે કે જો તું વધસ્તંભ ઉચકીને ચાલે તો તારાથી આવું નહીં થાય. તારે આવું કરવાનું, તારે આ છોડી દેવાનું અને તારી પોતાની ઈચ્છા એને તારે અટકાવવી પડશે. મારો પોતાનો નકાર, મારું પોતાનું હું પણ હું આવું ઈચ્છું છું, હું આવું વિચારું છું, મને આવું ગમે છે, મારે એને બંધ કરવું પડે છે. અને કેટલી બધી વખત આપણને મારી પોતાની જાતને ના પાડવી ગમતું નથી. અને માટે વધસ્તંભની પાસે આવીએ છીએ ત્યારે ઈસુનો સ્વીકાર મને ગમે છે, પણ પોતાનો વધસ્તંભ ઉચકીને ચાલતા મારો પોતાનો નકાર એ મારા માટે બહુ મુશ્કેલ બની જાય છે. ઈસુ ખ્રિસ્ત કહે છે કે જો કોઈ પોતાનો નકાર કરતો નથી, પોતાને વારંવાર અટકાવતો નથી, એ પોતાની જાતને યાદ દેવડાવતો નથી કે હવે મારા માલિક ઈસુ છે, મારે એનું જ કહ્યું માનવાનું છે, તો તમે મારી પાછળ આવી શકતા નથી. અને માટે આપણો નકાર રોજ રોજ આપણે પોતાની જાતને કહેવાનું છે કે ખ્રિસ્તનું સાંભળ, વચન જે કહે છે એ પ્રમાણે કર. અને એ જ મારો પોતાનો વધસ્તંભ ઉચકીને ચાલવું છે. ચોથી બાબત
ઈસુ ખ્રિસ્તની પાસે જ્યારે હું આવું છું ત્યારે મને જીવન મળે છે. 1 યોહાન તેનો 5મો અધ્યાય અને તેની 12મી કલમ આ પ્રમાણે કહે છે. યોહાનનો પહેલો પત્ર તેનો 5મો અધ્યાય અને તેની 12મી કલમ, ત્યાં લખવામાં આવ્યું છે, જેને દેવનો પુત્ર છે તેને જીવન છે, અને જેને દેવનો પુત્ર નથી તેને જીવન નથી. તમારી પાસે દેવનો પુત્ર છે, તમે ઈસુના વધસ્તંભ પાસે આવ્યા તો બાઇબલ કહે છે કે તમને જીવન છે, તમારી પાસે જીવન છે. નવા કરારમાં લુકની સુવાર્તા તેનો 15મો અધ્યાય, એમાં એક માણસને 2 દીકરા હતા અને નાનો પોતાની મિલકત લઈને દૂર ચાલ્યો ગયો, પણ પછી એ પસ્તાઈને પાછો આવ્યો ત્યારે એના બાપે મિજબાની રાખી. અને ત્યારે લુક 15મો અધ્યાય અને તેની 24મી કલમમાં પિતાએ આવા શબ્દો ઉચ્ચાર્યા છે. તમે જુઓ લુક 15 અને 24, અને ત્યાં લખ્યું છે, કેમ કે આ મારો દીકરો મૂવો હતો તે પાછો જીવતો થયો છે, તે ખોવાયેલો હતો પણ પાછો જળ્યો છે. પછી તેઓ આનંદ કરવા લાગ્યા, કારણ કે વધસ્તંભની પાસે જીવન છે. આપણે પાપમાં મૂયેલા હતા, આપણને સજીવન કરવામાં આવ્યા છે. આ મારો દીકરો મૂયેલો હતો, એ ફરી જીવતો થયો છે, અને માટે વધસ્તંભની પાસે જીવન છે. પણ તમને ખબર છે, જ્યારે આપણે ઈસુની પાસે આવીએ છીએ, આપણા પાપોમાં મૂયેલા હતા, આપણને સજીવન કરવામાં આવે છે. પણ જ્યારે હું મારો વધસ્તંભ ઉચકીને ઈસુની પાછળ ચાલું છું ત્યારે હવે મારે મરવું પડે છે. ખ્રિસ્ત મારા માટે મર્યા અને હવે હું ખ્રિસ્તને માટે મરું છું. શારીરિક રીતે નહીં, પણ આપણે આત્મામાં, આપણા સ્વભાવમાં પોતાની જાતને બાજુ પર મૂકી દેવાના છે. કારણ કે પાઉલે પોતાના જીવનમાં ગલાતી 2 અને 20માં જે વાત કરી છે, ગલાતીઓનો પત્ર તેનો 2જો અધ્યાય અને તેની 20મી કલમ, હું માનું છું તમારામાંથી ઘણા બધાને કદાચ યાદ હશે અથવા તો મોઢે પણ હશે. અને પાઉલે એવું કીધું હતું કે હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો, પરંતુ હું જીવું છું, પણ હવેથી હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. અને માટે ઈસુ ખ્રિસ્તના વધસ્તંભની પાસે આવવાથી જીવન મળે. જે કોઈ ખ્રિસ્તમાં છે એ નવી ઉત્પત્તિ છે. પણ જ્યારે હું મારો વધસ્તંભ ઉચકીને ચાલું છું ત્યારે પાઉલે જે કીધું કે હવેથી હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. અને હવે દેહમાં જે મારું જીવન તે દેવના દીકરા પરના વિશ્વાસથી જ છે. તેણે મારા પર પ્રેમ રાખ્યો અને મારે સારું પોતાનું અર્પણ કર્યું. અને માટે હવે રોજ હવેથી હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. અને માટે ખ્રિસ્તને માટે મરવું એ બહુ જરૂરનું થાય છે. જો હું મારી પોતાની જાતને, મારો જે પાપી સ્વભાવ છે એને જો હું મારતો નથી, જો મારો જે સાંસારિક સ્વભાવ છે, જે જગતના બીજા બધા લોકોમાં કામ કરે છે, એ જ મારો સ્વભાવ, એને હું મારી નાખતો નથી, તો હું ખ્રિસ્તમાં જીવી શકતો. અને માટે કેટલા બધા ખ્રિસ્તમાં અધમુઆ થઈ ગયા છે. તેઓ જીવવા માંગે છે પણ જીવી શકતા નથી, કારણ કે તેઓએ ઈસુનું જીવન જોઈએ છે, પણ પોતે પણ જીવ્યા કરવું છે, પોતે મરવું નથી. તમે જુઓ, પાઉલનું વધસ્તંભનું જે ચિત્ર છે એ ગલાતીઓનો પત્ર તેના 6 અધ્યાયમાં બહુ તદ્દન અલગ રીતે આપવામાં આવ્યું છે. ગલાતીઓનો પત્ર તેનો 6 અધ્યાય અને 14મી કલમ, અને ત્યાં જે લખવામાં આવ્યું છે એ ચિત્ર તમે તમારી નજર સામે ઊભું કરજો. તેવું લખવામાં આવ્યું છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ સિવાય હું બીજા કશામાં અભિમાન કરું એવું ન થાઓ. તમે જુઓ, ઈસુ ખ્રિસ્તના વધસ્તંભની વાત છે. એટલે એક વધસ્તંભ છે
કે જે ઈસુ ખ્રિસ્તનો છે, કે જેના ઉપર ઈસુ ખ્રિસ્ત લટક્યા છે, ઈસુ ખ્રિસ્ત મારા માટે મરણ પામી રહ્યા છે. હવે ત્યાં તમે જુઓ, જેથી કરીને મારા સંબંધી જગત વધસ્તંભે ચડાયેલું છે અને જગત સંબંધી હું વધસ્તંભે ચડાયેલો છું. હવે અહીંયા બીજા બે વધસ્તંભની વાત કરે છે કે હું જ્યારે જગતને જોઉં છું ત્યારે જગત વધસ્તંભ પર ચડાઈ ગયું છે, અને જગત જ્યારે મને જુએ છે તો હું વધસ્તંભે ચડાયેલો છું. એનો અર્થ એ કે હું વધસ્તંભ પરથી નીચે ઉતરીને જગતની જે બધી વાતો મને ગમે છે, આંખોની લાલસા ને દેહની વાસના ને જીવનનો અહંકાર ને એ વ્યભિચાર ને ભૂંડાઈ ને લોભ ને નિંદા, હું વધસ્તંભ પરથી ઉતરીને એની પાસે જઈ શકતો નથી. અને જગત પણ વધસ્તંભે ચડાયેલું છે. જગત નીચે ઉતરીને મારી પાસે, અમે બે અલગ અલગ વધસ્તંભ પર ચડાઈ ગયેલા છે. મારા સંબંધી જગત વધસ્તંભે ચડાયેલું છે અને જગત સંબંધી હું. અને માટે મારો વધસ્તંભ ઉચકીને ચાલવું એટલે ઈસુને માટે વધસ્તંભ, મારી જાતને હું તદ્દન અલગ કરી નાખું છું. આ એક પવિત્રતાની સ્થિતિની વાત છે કે હું હવે જગતની પાસે જતો નથી, જઈ શકતો નથી. હું પણ વધસ્તંભ પર છું, જગત પણ વધસ્તંભ પર છે. અને હવે હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. આ એક અનુભવ કરવાની જરૂર છે. આ આપણી એક જવાબદારી છે, આ આપણી એક ફરજ બને છે, આપણું આ એક કામ છે કે હું વધસ્તંભને મારામાં જીવવા દઉં. હું હવે વધસ્તંભને માટે મારી જાતને મારું અને મારામાં હું નહીં પણ ખ્રિસ્ત જીવે, ખ્રિસ્તનો સ્વભાવ જીવે, ખ્રિસ્તની ઈચ્છાઓ જીવે, ખ્રિસ્તનું એ દર્શન હોય એ લોકોમાં કામ કરે. અને માટે ઈસુ ખ્રિસ્તની પાસે આવવું જીવન છે. મારો વધસ્તંભ ઉચકીને ચાલવું એ મારો મૃત્યુની વાત છે, મારું મરણ છે. પાંચમી બાબત, ઈસુના વધસ્તંભની પાસે આવીએ છે ત્યારે દેવના દીકરા અને દીકરી બનવાનો હક મને મળે છે. યોહાનની સુવાર્તા 1 અધ્યાય અને 12મી કલમ, જેઓને મોઢે હોય તેઓ એને યાદ કરી શકે છે. યોહાન 1 અધ્યાય અને 12મી કલમ, અને તેવું લખવામાં આવ્યું છે, પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો છે. વધસ્તંભની પાસે આવીએ છે, જેટલા તેનો અંગીકાર કરે છે, તેના પર વિશ્વાસ કરે છે, તમે દેવના છોકરા બનવાનો અધિકાર મેળવો છો. અને આ અધિકારમાં આનંદ છે, આ અધિકારમાં અનંતકાળની આશા છે. પણ જ્યારે હું મારો વધસ્તંભ ઉચકીને ઈસુની પાછળ ચાલું છું, પ્રભુએ કીધું જો તમે તમારો વધસ્તંભ નથી ઉચકતા તો અમારા શિષ્ય થઈ શકતા નથી. જ્યારે હું મારો વધસ્તંભ ઉચકીને ચાલું છું ત્યારે મારા ઉપર બીજાઓને દેવના દીકરાને દીકરી બનાવવાની જવાબદારી આવે છે. તમે મફત પામ્યા છો, હવે બીજાઓને તમે મફત આપો. 2 કોરિન્થી તેનો 5મો અધ્યાય અને તેની 17મી કલમ. 2 કોરિન્થી તેનો 5મો અધ્યાય અને તેની 17મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. પણ સર્વ દેવ તરફથી છે, જેણે ખ્રિસ્તની મારફતે અમારું સમાધાન પોતાની સાથે કરાવ્યું અને સમાધાન પ્રગટ કરવાની સેવા અમને સોંપી છે. એટલે દેવ ખ્રિસ્તમાં પોતાની સાથે જગતનું સમાધાન કરાવીને તેઓના અપરાધ તેઓને લેખે ગણતો નથી, અને તેણે અમને સમાધાનનો સંદેશો સોંપ્યો છે. તમારું સમાધાન થયું, દેવની પાસે વધસ્તંભની પાસે આવ્યા અને દીકરાને દીકરી તરીકેનો અધિકાર મળ્યો. હવે ફરજ આવે છે બીજાઓને દેવના દીકરા અને દીકરી બનાવવાની ફરજ.
જવાબદારી છે. આપણે પોતે પ્રભુના બાળક બનીને બેસી રહી શકીએ એમ નથી. અને માટે મેં FM 62 ફ્રેન્ડ્સ ઓફ મુસ્લિમ્સ, ગુજરાતના 62 લાખ મુસ્લિમ લોકો એના વિશે જે વાત કરી, છેલ્લા લગભગ 2.5 વર્ષથી આ પ્રાર્થનાની ચળવળ ચાલે છે. એક વિશ્વાસથી રોજ લગભગ 70થી 80 વ્યક્તિઓ ગુજરાતમાં જોડાઈ ગઈ છે કે જેઓ પોતાના ઘરોમાં એટલીસ્ટ પ્રાર્થના કરે છે કે પ્રભુ તેઓના હૃદયો તમે ખોલો ને તેઓને તમારા માટે બચાવો. કારણ કે આ આપણી જવાબદારી છે. આપણને સમાધાન કરવાની સેવા સોંપવામાં આવી છે. પાઉલ કહે છે, જો હું સુવાર્તા પ્રગટ કરું તો એમાં મારે અભિમાન કરવાનું કંઈ કારણ નથી, કારણ કે આ મારી ફરજ છે. 1 કોરિન્થી 9 અને 16 જો તમે વાંચો તો, અને ત્યાં બીજી જગ્યાએ લખવામાં આવ્યું, જો હું સુવાર્તા પ્રચાર ના કરું તો મને અફસોસ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે સ્વર્ગમાં જઈ રહ્યા હતા તે અગાઉ એમણે માથીની સુવાર્તા અને 28મો અધ્યાય ને 19મી કલમમાં જે પોતાના શિષ્યોને કીધું હતું કે તમે જાઓ અને સર્વ દેશનાઓને શિષ્ય કરો, બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માના નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ અને જુઓ જગતના અંત સુધી સર્વકાળ હું તમારી સાથે છું. દીકરા અને દીકરી બનીએ છે, પ્રેઝ ધ લોર્ડ ને હાલેલુયા. પણ હવે બીજાઓને દેવના દીકરા અને દીકરી બનાવવાના છે. કેવી રીતે બનાવવાના, શું કરીએ એ આપણે બધાએ પ્રાર્થના કરવાની છે, વિચાર કરવાનો છે, સાથે મળીને પ્રયત્નો કરવાના છે. પણ આપણી એ ફરજમાં છે કે હું બીજાઓને દેવના દીકરા અને દીકરી બનાવું. કારણ કે ઈસુ મારો વધસ્તંભ ઉચકીને ચાલ્યા છે અને હવે મારે મારો વધસ્તંભ ઉચકીને પ્રભુની પાછળ આવવાનો છે. છઠ્ઠી બાબત કે ઈસુ મને પ્રેમ કરે એ મને બહુ ગમે છે. ઈસુ સ્વર્ગનું સુખ છોડીને મારા માટે આ પૃથ્વી ઉપર આવે એ મને બહુ ગમે છે. જ્યારે હું વધસ્તંભ તરફ જોઉં છું ત્યારે ઈસુના મારા માટેના એ મહાન કાર્યને હું યાદ કરું છું. પણ હવે જ્યારે મારે ખ્રિસ્તને પ્રેમ કરવાનો છે બીજા સર્વ કરતાં, આપણે જે શરૂઆતમાં વાંચ્યું એ પ્રમાણે કે જે કોઈ પોતાના માનો તથા બાપનો અને ભાઈનો અને બહેનનો અને પત્નીનો અને બીજી જગ્યાએ તો ખેતરનો અને પોતાની જાતનો પણ નકાર કરતો નથી, દ્વેષ કરતો નથી. એનો અર્થ કે આ બધા કરતાં ઈસુને વધતો પ્રેમ કરતો નથી તો તમે મારા શિષ્યો થઈ શકતા નથી. અને માટે ઈસુ મને પ્રેમ કરે એ વધસ્તંભની આખી વાતમાં મને બહુ આનંદદાયક લાગે છે કે ઈસુ મારા માટે સ્વર્ગ છોડીને આવ્યા. પણ જ્યારે હું વધસ્તંભની પાસે આવું છું, પછી હું મારો વધસ્તંભ જ્યારે ઉંચકું છું ત્યારે મારે ઈસુને વધતો પ્રેમ કરવાનો છે. આ બીજી બધી બાબતોને ઓછો પ્રેમ કરવાનો છે. દ્વેષ જે શબ્દ વાપર્યો છે એ અંગ્રેજીમાં લેસ લવ, ઓછો પ્રેમ. અને માટે મારે પ્રભુને મારો કિંમતી સમય આપવાનો છે, મારી એકાગ્રતા આપવાની છે, મારે મારું જીવન પ્રભુને આપવાનું છે, મારા ઈરાદાઓ પ્રભુને આપવાના છે. અને માટે એ પ્રેમ વગર હું પ્રભુને માટે જીવી શકતો નથી. આ વધસ્તંભ એ કિંમત માંગે છે. લુકની લખેલી સુવાર્તા જે બાઇબલ વાંચન આપણે કર્યું અને એમાં 2 ઉદાહરણો આપ્યા છે. એક ઉદાહરણ એવું કહે છે કે કોઈ માણસ મકાન બાંધવા લાગ્યો અને એણે પાયો ખોદ્યો અને થોડું બાંધકામ કર્યું અને પછી એની પાસે પૈસા નથી અને એ અટકી પડ્યો અને 6 મહિના 8 મહિના એ પ્લિન્થ લેવલ પર મકાન એમને એમ પડી રહે છે. આવતા જતા લોકો જોયા કરે છે, પૂછે છે શું થયું, અને એ કહે છે કે પૈસા ખલાસ થઈ ગયા. અને લખવામાં આવ્યું છે કે લોકો મસ્કરી કરવા લાગે કે એણે શરૂ તો કર્યું પણ પૂરું કરી શક્યો નહીં. અને માટે એનું જે શીર્ષક છે
તે એ છે કાઉન્ટ યોર કોસ્ટ. તમારી કિંમત તમે ગણી લો. ઈસુની પાછળ આવવું એ કિંમત ચૂકવવી પડે છે. થોડીક શરૂઆત કરી હૈસો ને પ્રભુને સોંપાઈ ગયા ને પછીથી પ્રભુ માટે કશું જ નહીં કરવું, આ બધી બાબતોમાં પાછળ રહી જવું એ તમારા માટે મસ્કરી રૂપ છે. તમે આવા પાછળ પડી ગયેલા શિષ્યો બની શકતા નથી. અને માટે આ ઉદાહરણ આપ્યું છે. જે કોઈ પોતાના ભાઈનો, બહેનનો, માનો, બાપનો ત્યાગ કરીને મારી પાછળ આવતો નથી, એની અંદર આ ઉદાહરણ છે કે તમે બેસીને ખર્ચ ગણો. તમે જુઓ 28મી કલમ, લુકની સુવાર્તા 14મો અધ્યાય 28મી કલમ. કેમ કે તમારામાંનો એવો કોણ છે કે જે બુરજ એટલે કે ઘર બાંધવા ચાહે પણ પહેલા બેસીને ખર્ચ નહીં ગણે કે હું જે કરવા જઈ રહ્યો છું પૂરું થશે કે. અને માટે ઈસુની પાછળ આવવું એ ગણતરી માંગે છે, સમજણ માંગે છે, સમર્પણ માંગે છે. કાઉન્ટ યોર કોસ્ટ. બીજું જે ઉદાહરણ છે કે એક રાજા 10,000 સૈનિક લઈને લડવા જાય છે. એને ખબર પડે છે કે સામેથી 20,000 સૈનિકો લઈને રાજા આવી રહ્યો છે. તો એવો કયો રાજા હોય કે જે 20,000ની સામે 10,000થી લડે અને હજુ એ ઘણે દૂર છે એટલામાં પોતાનો માણસ મોકલીને સમાધાન કરાવી દે કે આપણે કોઈ ઉકેલ લાવીએ, લડાઈ કરવી ને. કારણ કે આમાં ગણતરી કરી લેવાની જરૂર છે કે શું હું પહોંચી શકીશ કે નહીં. એના માટે બાઇબલ એવું કહે છે પોતાનો વધસ્તંભ ઉચકીને ચાલવો એ કિંમત માંગી લે એવું કામ છે. એટલે માટે આપણે ખરેખર કિંમત ગણી લેવાની જરૂર છે. આ ઈશ્વર આપણી સહાય છે, એ આપણને એ વધસ્તંભ ઉચકવામાં જરૂર મદદ કરશે. અને માટે હિંમતથી પાયાસનની પાસે આવો. ઈસુનો વધસ્તંભ ઉચકીને ચાલતા ગભરાશો નહીં. આ પ્રભુ મારીને તમારી સહાય બનશે. 7મી ને છેલ્લી બાબત કે હું જ્યારે ઈસુની પાસે આવું છું ત્યારે હું બહુ ખાલી અને અધૂરો અને શિક્ષાને માટે તૈયાર અને પાપરૂપ એવો ઈસુની પાસે આવું છું. જો તમે એફેસીઓનો પત્ર તેનો 2જો અધ્યાય અને તેની 12મી કલમ જો વાંચો, એફેસીઓનો પત્ર તેનો 2જો અધ્યાય અને તેની 12મી કલમ તમે વાંચો તો ત્યાં એવું લખવામાં, તે સમયે તમે ખ્રિસ્ત રહિત ઇસ્રાએલના પ્રજાપણાના હક વગરના તથા આપેલા વચનના કરારથી પારકા, જગતમાં આશા રહિત તથા દેવ વગરના એવા હતા. પણ હવે તમે જેઓ પહેલાં દૂર હતા તે તમે હમણાં ખ્રિસ્ત ઈસુમાં ખ્રિસ્તના લોહીએ કરીને પાસે આવ્યા. જ્યારે હું વધસ્તંભની પાસે આવું છું ત્યારે બહુ ખાલી હોઉં છું, અધૂરો હોઉં છું, આશા વગરનો હોઉં છું, દેવ વગરનો હોઉં છું. પણ જ્યારે હું વધસ્તંભની પાસે આવું છું, મારો પોતાનો વધસ્તંભ ઉચકીને જ્યારે હું ચાલું છું, મારી દ્રષ્ટિ જ્યારે ઈસુના વધસ્તંભ તરફ રાખીને આગળ વધું છું, ત્યારે બાઇબલ એવું કહે છે કે આ ઈસુનો વધસ્તંભ એ મારું હવે સામર્થ્ય બને છે. કારણ કે 1 કોરિન્થી તેનો 1લો અધ્યાય અને 18મી કલમમાં એવું લખવામાં આવેલું છે કે નાશ પામનારાઓને તો વધસ્તંભની વાત મૂર્ખતા જેવી લાગે છે. 1 કોરિન્થી 1 અને 18 કે નાશ પામનારાઓને તો આ વધસ્તંભની વાત મૂર્ખતા જેવી લાગે છે, પણ તારણ પામનારાઓને તો તે દેવનો સામર્થ્ય છે. વધસ્તંભ ઉચકીને ચાલવાનું સામર્થ્ય, બીજાઓને માફ કરવાનું સામર્થ્ય, બીજાઓને દેવના દીકરા અને દીકરી બનાવવાનું સામર્થ્ય, ઈસુ ખ્રિસ્ત માટે મસ્કરીઓ સહન કરવાનું સામર્થ્ય. હવે આ વધસ્તંભ એ મારા જીવનનું સામર્થ્ય બને છે. આ વધસ્તંભ મને પ્રેરણા આપે છે, આ વધસ્તંભ મને બળ આપે છે, મને હિંમત આપે છે. આ વધસ્તંભ મને કહે છે કે હું એ જ માર્ગે ચાલ્યો છું કે જે માર્ગે અત્યારે તું ચાલે છે. અને માટે મારી પાછળ આવતા તું ગભરાઈશ નહીં. તું એકલો નથી, તારી અગાઉ હું ચાલ્યો છું. અને માટે હવે આ
વધસ્તંભ એ મને દેવનું સામર્થ્ય પૂરું પાડે છે. તમે જુઓ એની 25મી કલમમાં શું લખવામાં આવ્યું છે, એ જ પહેલો અધ્યાય 25મી કલમ. કારણ કે માણસના જ્ઞાન કરતાં દેવની મૂર્ખતામાં વિશેષ જ્ઞાન છે, અને માણસની શક્તિ કરતાં દેવની નિર્બળતામાં વિશેષ શક્તિ છે. આ વધસ્તંભ કે જે શ્રાપિત વધસ્તંભ કહેવાય, એ હારની નિશાની કહેવાય, પણ એ વધસ્તંભ મારા માટે વધારે શક્તિશાળી છે, એમાં વધારે જ્ઞાન છે. એ મૂર્ખતા સ્વીકારવા જેવી છે, કારણ કે જગતના જ્ઞાન કરતાં આ વધસ્તંભની મૂર્ખતામાં વધારે જ્ઞાન રહેલું છે. અને એમાં જ 30મી કલમ તમે જુઓ, ત્યાં લખવામાં આવ્યું છે, પણ દેવની કૃપાથી તમે ઈસુ ખ્રિસ્તમાં છો, તે તો દેવ તરફથી આપણે સારું જ્ઞાન, ન્યાયપણું, પવિત્રીકરણ તથા ઉદ્ધાર થયો છે. બહુ બધું છે આપણા માટે. આ વધસ્તંભ ઉચકીને જ્યારે આપણે ઈસુની પાછળ ચાલીએ છીએ, ત્યારે આ ઈસુ મારા માટે જ્ઞાન અને ન્યાયપણું અને પવિત્રીકરણ અને ઉદ્ધાર બને છે. અને માટે એમાં જ બીજો અધ્યાય અને બીજી કલમ આવું કહે છે, 1 કોરિન્થી 2:2, કેમ કે ઈસુ ખ્રિસ્ત અને તે વધસ્તંભે જડાયેલો, એ સિવાય હું તમારી સાથે રહીને બીજું કંઈ જ ન જાણું એવો મેં નિશ્ચય કર્યો છે. ઈસુ ખ્રિસ્ત અને તે વધસ્તંભે જડાયેલો, એ સિવાય હું તમારી સાથે રહીને બીજું કંઈ જ ન જાણું એવો મેં નિશ્ચય કર્યો છે. મારે એ વધસ્તંભે જડાયેલા ઈસુને જ જાણવા છે, કે જેમાં સર્વ સમાયેલું છે. મારું સામર્થ્ય આ ઈસુમાં છે. અને માટે વહાલાઓ, આજે સાંજે આ વધસ્તંભ, વહાલો વધસ્તંભ મને ઘણું બધું આપે છે, પણ મારે મારો પોતાનો વધસ્તંભ ઉચકીને ઈસુની પાછળ ચાલવાનું છે. અને એ ઈસુ મને કદી પણ નિષ્ફળ જવા દેશે નહીં. આ ઈસુ મને કદી નિષ્ફળ જવા દેશે નહીં. જ્યારે હું મારો વધસ્તંભ ઉચકીને ચાલું છું ને, ત્યારે 1 કોરિન્થી 2 અધ્યાય અને 9મી કલમમાં જે વાત લખવામાં આવી છે, એ મારા અને તમારા માટે બને છે. 1 કોરિન્થી 2 અધ્યાય અને 9મી કલમમાં એવું લખવામાં આવ્યું છે કે એ વાના કે જે આંખે જોયા નથી અને મનમાં કદી આવ્યા નથી, એવા દેવે પોતાના પર પ્રેમ કરનારાઓને સારું રાખી મૂક્યા છે. તમારી આંખોએ કદી જોયું નહીં હોય અમેરિકા કે દુબઈ કે કેનેડા કે ઓસ્ટ્રેલિયા કે એના કોઈ પણ જગ્યાની કોઈ પણ વસ્તુ એના કરતાં પણ વિશેષ સારી આંખે કદી જોયા નથી, અને તમારી ફેન્ટસીમાં, તમારી કલ્પનામાં પણ નહીં આવ્યા હોય એવા સારા વાના પોતાના પર પ્રેમ કરનારના માટે પ્રભુએ એક ઇનામ સ્વરૂપે, બદલા સ્વરૂપે રાખી મૂક્યું છે. અને માટે હેબ્રીઓનો પત્ર 10મો અધ્યાય આપણને એવું કહે છે કે જે ઇનામ તમને મળવાનું છે ને, એને તમે નાખી દેશો નહીં. હેબ્રીઓનો પત્ર 10મો અધ્યાય 35મી કલમ એવું કહે છે કે તેથી તમારા વિશ્વાસનો જે મોટો બદલો મળવાનો છે, એને નાખી દેશો નહીં. એ બહુ કિંમતી છે. વધસ્તંભ ઉચકીને ચાલવું એ અત્યારે ભલે મુશ્કેલ લાગે, પણ એનું ઇનામ બહુ અજાયબ છે. એનો બદલો એ ફેંકી દેશો નહીં, એને લઈને તમે ચાલો, અને આ ઈશ્વર આપણને સહાય કરવાના માટે તૈયાર છે. એક છેલ્લી કલમ હું તમારા માટે વાંચીશ અને એક નાની વાત કહીને હું બંધ કરવા માગું છું. 1 થેસ્સાલોનિકી તેનો 5મો અધ્યાય. બહુ જ અજાયબ એવી ખાતરી પ્રભુએ આપણને આપી છે. જે કોઈ પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ ચાલે છે, તેઓને જીવનમાં દોરી લઈ જવાની જવાબદારી મારી છે, એવું પ્રભુ કહે છે. તમે એકલા નથી. તમે પોતે બહુ મોટો ભાર લઈને ચાલશો નહીં કે હવે મારે કેવી રીતે ઈસુની પાછળ ચાલવું. 1 થેસ્સાલોનિકી 5 અને તેની 23મી કલમ. હવે શાંતિનો દેવ પોતે તમને પૂરા પવિત્ર કરો. તમે જુઓ, ઈશ્વરનું વચન એવું કહે છે કે શાંતિનો દેવ પોતે તમને પૂરા પવિત્ર કરો.
અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા સુધી, ઈસુ આવે ત્યાં સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર સંપૂર્ણ તથા નિર્દોષ રાખવામાં આવે. આગળની કલમ જે તમને આમંત્રણ આપે છે તે વિશ્વસનીય છે, તે તેમ કરશે, એવું લખ્યું છે. જે તમને આમંત્રણ આપે છે એ વિશ્વસનીય છે, તે તેમ કરશે. આ પ્રભુ તમને બોલાવે છે, પણ તમને ઈસુ ખ્રિસ્ત આવે ત્યાં સુધી સંભાળવાની ખાતરી એ પોતે આપી રહ્યા છે. અને માટે વલાઓ, પોતાનો વધસ્ત મૂંચકીને ચાલતા ગભરાશો નહીં. હું એકલો નથી કે જે ચાલી રહ્યો છું. મારી અગાઉ વિશ્વાસની એક બહુ જ મોટી વાદળારૂપી ભીડ છે. અસંખ્ય લોકો મારી અગાઉ આ વધસ્તંભ મૂંચકીને ચાલ્યા છે, અને એનો મહિમા છે. આ વધસ્તંભ અસંખ્ય લોકોને જીવનમાં દોરી રહ્યો છે. આપણે આપણા ઈસુના વધસ્તંભ તરફ નજર રાખીને આગળ વધીએ, આંખો બંધ કરીએ, પ્રાર્થનામાં નમીએ. પાઉલે જે નિર્ણય લીધો હતો એ નિર્ણય માટે આપણે પણ પ્રાર્થના કરી લઈએ. 1 કોરિન્થી 2:2 આપણે જે વાંચીને ગયા, અને એમાં પાઉલ જે કહે છે, કેમ કે ઈસુ ખ્રિસ્ત અને તે વધસ્તંભે જડાયેલો, તે સિવાય હું તમારી સાથે રહીને બીજું કંઈ જ ન જાણું એવો મેં નિશ્ચય કર્યો છે. મારે આ ઈસુ ખ્રિસ્તને જાણવા છે. હું મારો પોતાનો વધસ્તંભ ઉચકીને ઈસુની પાછળ જઈશ, કારણ કે જે કોઈ પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ આવતો નથી તો તમે મારા શિષ્ય થઈ શકતા નથી. આપણે મનમાં પ્રાર્થના કરી લઈએ. આપણને એવું લાગે છે કે મને માફી મળી, પણ બીજાને માફી આપવાનું મને બહુ મુશ્કેલ લાગે છે. આ પ્રભુની પાસે સહાય ઉપલબ્ધ છે. તમને એવું લાગે છે કે હજુ હું બહુ ખાલી ને અધૂરો છું, હજુ હું બહુ નિષ્ફળ જાઉં છું, તો બાઇબલ એવું કહે છે કે નાશ પામનારાઓને એ વ્યર્થતા છે, પણ મારા માટે આ દેવનું સામર્થ્ય છે. દેવનો પ્રેમ તમે સ્વીકાર્યો છે, પણ તમે ઈસુને પ્રેમ કરો એ મુશ્કેલ લાગે છે. પ્રભુ તમને સહાય કરશે. બીજાઓને દેવના દીકરા અને દીકરી બનાવવાની જવાબદારી, બીજાઓને માફ કરવાની જવાબદારી, બીજાઓને જીવનમાં દોરી લાવવાની જવાબદારી, પોતે રોજ રોજ મૃત્યુ પામવાની જવાબદારી હવેથી હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. ખ્રિસ્તને જીવવા દેવા. ખ્રિસ્તને તમે આગેવાની સોંપો અને આ પ્રભુ તમને આગળ દોરી જશે. મનમાં પ્રાર્થના કરી લઈએ. પ્રભુને કહો, પ્રભુ મને મારો વધસ્તંભ ઉચકીને ચાલવામાં સહાય કરો. પ્રભુ, અમે તમારી પાસે આવીએ છીએ. તમારા વધસ્તંભમાં અમને કેટલું બધું મળે છે. અનેકવિધ આશીર્વાદો અને લાભ છે. અને જ્યારે તમે એની સાથે સાથે અમને પોતાને, અમારો પોતાનો વધસ્તંભ ઉચકીને ચાલવાનું કહ્યું છે, ત્યારે પ્રભુ અમે એમાં નિષ્ફળ ના જઈએ. અમે સહાય માંગીએ છીએ. પ્રભુ, અમને અમારો વધસ્તંભ ઉચકવો, અને જે રીતે તમે સહન કર્યું એ રીતે અમને સહન કરવા તૈયાર કરો, સહાય કરો. પ્રભુ, અમને દોરો એવી પ્રાર્થના છે. અમે તમને નિષ્ફળ જવા દેવા માંગતા નથી. અમને અમારામાં તમને જીવંત રાખવા મદદ કરો. ઈસુના નામમાં પ્રાર્થના સાંભળો પ્રભુ. આમેન.